સ્ટેશન પરથી મુંબઈ તરફ જતી અજમેર દાદર ટ્રેનના જનરલ કોચનો દરવાજો ખોલવા મુદ્દે મુસાફરો વચ્ચે માથાકૂટ થઈ હતી। અજમેર બાંદ્રા સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર ઊભી રહેતા મુસાફરોએ જનરલ કોચનો દરવાજો ખોલવા જણાવ્યું હતું। આ દરમિયાન અંદરથી બે યુવકે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે અન્ય મુસાફરોએ વિરોધ કરી દરવાજો ખોલવાનો ઇનકાર કરતા મામલો ગરમાયો હતો। એક યુવકે પેન્ટ ખોલીને અશ્લીલ હરકત કરતા મુસાફરો વિફર્યા હતા। ટ્રેનનો દરવાજો ખોલાવવા માટે મુસાફરોએ રીતસર ટ્રેનમાં તોડફોડ કરી હતી। બારીઓના કાચ અને લોખંડની ગ્રીલ તોડી નાખી હતી। આ ઘટનામાં રેલવે પ્રોટેક્શન ફોર્સે 5 અને રેલવે પોલીસે 1ની અટકાયત કરી હતી। તમામને કોર્ટમાં રજૂ કરાતા દંડ ફટકારાયો હતો। અજમેરથી મુંબઈ તરફ જઈ રહેલી અજમેર દાદર ટ્રેન સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર ઊભી રહી હતી। ત્યાં જ મુસાફરો જનરલ કોચમાં બેસવા માટે દોડ્યા હતા, પરંતુ કોચમાં બેસેલા મુસાફરોએ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો। પ્લેટફોર્મ પર ઊભેલા મુસાફરોએ દરવાજો ખોલવાનું કહેતા બે યુવકોએ દરવાજો ખોલવા પ્રયાસ કર્યો હતો, પરંતુ અન્ય મુસાફરોએ તેમનો વિરોધ કરીને દરવાજો ખોલવા ઇનકાર કરી દીધો હતો। આ દરમિયાન મામલો ગરમાયો હતો। દરમિયાન ટ્રેન અંદરથી એક યુવકે પેન્ટ ખોલી અશ્લીલ હરકત કરી હતી। ત્યારબાદ પ્લેટફોર્મ પર હાજર મુસાફરો વિફર્યા હતા અને ટ્રેનમાં તોડફોડ કરી હતી। હાલ ટ્રેનોના સ્ટોપેજમાં બદલાવ આવ્યો હોવાથી આરપીએફ અને રેલવે પોલીસનો સ્ટાફ પ્લેટફોર્મ પર તૈનાત જ હતો। તેથી તાત્કાલિક તેઓએ જનરલ કોચ પાસે પહોંચી મામલો થાળે પાડ્યો હતો। જોકે ટ્રેન ઉપડી જતા મુસાફરોએ ચેઇન પુલિંગ કર્યું હતું। આ મામલે રેલવે પ્રોટેક્શન ફોર્સે 5 મુસાફરોની અટકાયત કરી કોર્ટમાં રજૂ કર્યા હતા। કોર્ટે તમામને દંડ ફટકાર્યો હતો, જ્યારે રેલવે પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી હતી। વલસાડ પોલીસે રેલવે સ્ટેશનથી એક યુવકની અટક કરી સુરત રેલવે પોલીસને સોંપ્યો હતો। પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે યુવકે સુરત સ્ટેશન પાસે ટ્રેનના જનરલ ડબ્બાના દરવાજા અંદરથી લોક કરી દીધા હતા, જેથી અન્ય મુસાફરો ટ્રેનની અંદર પ્રવેશ ન કરી શકે। આ યુવકે અશ્લીલ હરકત પણ કરી હોવાનું સામે આવ્યું હતું, જેથી સુરત રેલવે પોલીસે પરવેઝ ઇકબાલ કુરેશી નામના યુવકની અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી।